સંસ્કાર સ્કૂલ દ્વારા આયોજિત બ્રિલિયન્સ ઓફ ભુજ સિઝન આજે યોજાઈ હતી, જેમાં ભુજ શહેર અને તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। ખાસ કરીને વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે ગમ્મત પૂરું પાડી શકાય તે હેતુથી આ સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટર શ્રી અમિતભાઈ અરોરા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમાર, ભૂપેન્દ્રસિંહ વાઘેલા, દીપકભાઈ માકડ, વિરેનભાઈ શાહની ઉપસ્થિતિમાં આજે બ્રિલિયન્સ ઓફ ભુજનો પ્રારંભ થયો હતો। 8 જેટલી વિવિધ કેટેગરીમાં સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। તમામ સ્પર્ધકોને સંસ્કાર સ્કૂલ દ્વારા સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું, તો વિજેતાઓને પ્રોત્સાહક ઇનામો મહાનુભાવો દ્વારા એનાયત કરવામાં આવ્યા હતા। સંસ્કાર સ્કૂલના કિરીટભાઈ કારિયાએ આ સ્પર્ધાઓના આયોજન અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। મારું નામ વિરાજ બારોટ, પ્રિન્સિપાલ અંગ્રેજી માધ્યમ સંસ્કાર સ્કૂલ। આજની આ ઇવેન્ટ એ બ્રિલિયન્સ ઓફ ભુજ સિઝન 3 એટલે કે આ સતત 3જું વર્ષ છે જ્યારે શાળા આ ઇવેન્ટનું આયોજન કરવા જઈ રહી છે। એની પાછળનો મુખ્ય હેતુ ભુજ તાલુકા અને ભુજ તાલુકાની આસપાસની જે શાળાઓ છે એ તમામ શાળાઓના વિદ્યાર્થીઓને એમના બૌદ્ધિક જેને કહી શકાય એ બૌદ્ધિક સ્તરને ઉજાગર કરવા માટેનું એક પ્લેટફોર્મ છે, જેની અંદર 8 જુદી જુદી ઇવેન્ટ્સ તૈયાર કરવામાં આવી છે। અને જણાવીને આનંદ થાય છે કે આ વખતે 60થી વધારે સંસ્થાઓએ અને 400 ઉપરાંતના વિદ્યાર્થીઓએ જુદી જુદી ઇવેન્ટમાં ભાગ લીધો છે। સંસ્કાર સ્કૂલ હંમેશા એ માને છે કે આ પ્લેટફોર્મ માત્ર સંસ્કાર સ્કૂલના વિદ્યાર્થીઓ માટેની સમગ્ર ભુજ તાલુકાના વિદ્યાર્થીઓ માટે છે। અહીં આવે, આ ઇવેન્ટને માણે, અહીંથી જાણે અને કંઈક એવું શીખીને જાય કે જે એમને આવનારા ભવિષ્યમાં ક્યાંક ને ક્યાંક કામ આવે, એમનું ભવિષ્ય ઉજ્જવળ બને, એ મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે। ચોક્કસ આ ઇવેન્ટની અંદર ધોરણ 1થી કરી અને ધોરણ 12ના તમામ વિદ્યાર્થીઓને તક આપવામાં આવી છે। જેમ કે ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ માટે ખાસ 2 ઇવેન્ટ રાખવામાં આવી છે, વાર્તા કથન સ્પર્ધા વેશભૂષા સાથેની, અને તે ઉપરાંત જોડણી જે છે ચિત્ર જોઈ અને સાચી જોડણી લખવાની એ સ્પર્ધા એમના માટે રાખવામાં આવી છે। તદુપરાંત ક્વિઝ, તે ઉપરાંત આ વખતે નવી ઇવેન્ટ પણ અમે એડ કરી છે જે છે ડિબેટ કોમ્પિટિશન। તે ઉપરાંત ક્રોસવર્ડ જે છે એ ક્રોસવર્ડની ઇવેન્ટ પણ રાખેલી છે, અને પુસ્તક સમીક્ષા, એ પુસ્તક સમીક્ષાની ઇવેન્ટ પણ છે। અને જે વિદ્યાર્થીઓએ ખૂબ હોંશભેર ભાગ લીધો છે એ ઇવેન્ટ અમારી રહી છે એ 1 મિનિટની અંદર ચિત્રો જોઈ અને એના નામ લખવાના, જેને આપણે કહીએ છીએ મેમરી ટેસ્ટ, તો મેમરી કોમ્પિટિશન પણ ગોઠવેલી છે। તો આ રીતે કુલ 8 સ્પર્ધાઓનું સુંદર મજાનું આયોજન અહીં કરવામાં આવ્યું છે અને હોંશભેર વિદ્યાર્થીઓમાં ભાગ લઈ રહ્યા છે। આ પ્રસંગે હું ભુજ તાલુકાની તમામ શાળા, એ શાળાના આચાર્યશ્રીઓ, વિદ્યાર્થીઓના વાલીઓ, એ તમામને અભિનંદન પાઠવું છું કે જેમણે પોતપોતાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી અહીં મોકલ્યા છે, અને ચોક્કસ આ સંભારણું એમના માટે એક અવિસ્મરણીય સંભારણું બની રહેશે એવી આશા રાખું છું। તો બીજી તરફ આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોએ ઉત્સાહ દર્શાવ્યો હતો। ખાસ કરીને આ પ્રકારના નવતર આયોજનથી વિદ્યાર્થીઓ આનંદિત થયા હતા। સ્પર્ધકોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। અહીંયા 17 જેટલી સંસ્થાઓ જોડાઈને અહીંયા આજે સ્પર્ધા ભાગ લીધો હતો, જેમાં કુલ 8 પ્રકારની સ્પર્ધા હતી। ક્વિઝ કોમ્પિટિશન, મેમરી કોમ્પિટિશન જેવી કોમ્પિટિશનમાં અનેક લોકોએ ભાગ લીધો હતો, અને મેં મેમરી કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો। મને અહીંયા ખૂબ જ મજા આવી, અને તમે પણ અહીંયા બધા એકવાર મુલાકાત લેવા આવો એવી મારી આશા છે। સંસ્કાર શાળામાં